नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् नमोऽस्तु ते व्यासविशालबुद्धे पुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावः दुग्धा गोपालनन्दनः पार्थो वत्ससुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत् वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं भीष्मद्रोणतथा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहने कर्णेन वेलाकुला अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिने सोत्तीर्णा खलु पाण्डवैरणनदी कैवर्तकः केशवः पाराशद्यवचः सरोजममलं गीतार्थगन्धोत्कटम् नानाख्यानककेसरं हरिकथा सम्बोधनाबोधितम् लोके सज्जनषट्पदैरहरः पेपीयमानं मुदा भूयाद्भारतपङ्कजं कलिमल प्रध्वंसिना श्रेयसे मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुवन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थितमनसा पश्यन्ति योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्तिः। वेदाविनाशिनं नित्यं य एनमजमव्ययम् कथं स पुरुषः पार्थ गङ्घातयति हन्तिकम्।
શંકરાચાર્યજી વિદ્વાન અને અવિદ્વાનનો ભેદ આપણને દર્શાવી રહ્યા છે. જે પોતાને કરતા જુએ છે, માને છે, એને શાસ્ત્રના આદેશનો અસર થઈ શકે. પણ જે પોતાને કરતા માનતો જ નથી, એને પછી ગમે એટલો આદેશ કરવામાં આવે, એ આદેશ એને કોઈ પ્રકારથી એને અનુરૂપ છે જ નહીં. ગઈકાલે કહ્યું એમ, જે ડોક્ટર છે એને આદેશ થઈ શકે, આ ભાઈ બીમાર પડી ગયા, એની તપાસ કરો. જો આવી તો કોને લાગુ પડે? શાસ્ત્રનો આદેશ વિધાન કોને લાગુ પડે છે? જે પોતાને કરતા માને છે. જો સમજ, જ્યાં સુધી તમે પોતાને કરતા માની રહ્યા છો, ભોગતા માની રહ્યા છો, ત્યાં સુધી શાસ્ત્રનો આદેશ વિધાન છે તમારામાં. પણ જેને વેદા વિનાશિનમ નિત્યમ, જેને અવિનાશી આત્માને જાણી લીધો, કથમ સ પુરુષ પાર્થ કમ ઘાતયતિ હંતિકમ, ભગવાન અહીંયા આક્ષેપ કરી રહ્યા છે, એ પુરુષ કોને મારશે અથવા કોની પાસે મરાવશે. અને એટલે શંકરાચાર્યજી સ્પષ્ટતા કરતા કહે છે, તસ્માદ વિશેષિત અવિક્રિય આત્મદર્શિન વિદુષ. તો કે આ કર્મનો ત્યાગ અથવા કર્મ કોને લાગુ પડતું નથી? કે જે પોતાને અવિક્રિય આત્મા જાણે છે. જો આ સમજો, જેટલા પણ આત્મા માટેના શબ્દો વાપરવામાં આવે છે, એ દરેક શબ્દ એક એક પ્રકારના આપણા મનમાં રહેલા અધ્યારોપની નિવૃત્તિ કરે છે. તમે પોતાને વિકારી શરીર માનો છો એટલે તમને કેવું પડે તમે નિર્વિકારી છો. તમે પોતાને જન્મ મરણ વાળા માની રહ્યા છો એટલે તમને કેવું પડે ન જાયતે મ્રિયતે વા કદાચિત. જાતા તમે પોતાને વિનાશી માની રહ્યા છો એટલે કેવું પડે તું અવિનાશી છે. તમે પોતાને અલ્પ માની રહ્યા છો એટલે તમને કેવું પડે તમે પૂર્ણ છો. આમ જેટલા પ્રકારના અધ્યારોપ છે એટલા જ પ્રકારે શાસ્ત્ર શું કરવું પડે? શબ્દનો પ્રયોગ કરવો પડે. જો એટલા માટે પેલું રજ્જુ સર્પ એમ કહીએ ને, બહુ સીધું દ્રષ્ટાંત છે. આ સમજો, કારણ કે સર્પ છે અને પછી દોરડું છે એમ ખબર પડી એટલે સર્પ શું થઈ ગયો? દૂર થઈ ગયો. એક જ અધ્યારોપ છે. અહીંયા એક અધ્યારોપ નથી. ગઈકાલે આપણે જોયું એમ અન્ય અધ્યાસ છે. દેહનો અધ્યારોપ કરવામાં આવ્યો, ઇન્દ્રિયોનો અધ્યારોપ કરવામાં આવ્યો, પ્રાણનો અધ્યારોપ કરવામાં આવ્યો. એટલે એટલા માટે સતત આપણે પોતાને શું કરવું પડે? પોતાની જાતને યાદ દેવડાવવું પડે. હું દેહ નથી, હું ઇન્દ્રિય નથી, હું પ્રાણ નથી. જો વિચાર સમજ. અને એટલે શંકરાચાર્યજી કહે છે, પણ આ બધાના મૂળમાં એક જ શબ્દ પકડીએ તો કામ ચાલી જાય. કયું? અવિક્રિય આત્મદર્શિન. જો આત્માને તમે અવિકારી માનો છો, અવિકારી કોઈ એનો શું થયો? કર્મ પણ શક્ય નથી, જન્મ મરણ પણ શક્ય નથી. જો સમજો, દેહ પણ શક્ય નથી, કારણ કે બધી વસ્તુ કઈ છે? વિકારી છે. પ્રાણ પણ શક્ય નથી, ઇન્દ્રિય પણ શક્ય નથી, મન પણ શક્ય નથી, કારણ કે મન પણ કેવું છે? પરિવર્તનશીલ છે, વિકારી છે. જો સમજો, એટલે શંકરાચાર્ય અહીંયા એક જ શબ્દ વાપરે છે, જે આત્માને અવિકારી સ્વરૂપે જાણે છે, અથવા તો જેને આ આત્મ તત્વના જ્ઞાનની ઈચ્છા છે. મુમુક્ષોહો, શંકરાચાર્યજી કહે છે, મુમુક્ષોહો છે સર્વ કર્મ સંન્યાસે એવ અધિકાર. આ સર્વ કર્મનો ત્યાગ કરવાનો અધિકાર તો માત્ર કોને છે? જે પોતાને અકર્તા આત્મા જાણે છે, અથવા તો જેને આ જગતની પ્રત્યે ધર્મ, અર્થ અને કામમાં કોઈ રુચિ નથી. એને માત્ર ને માત્ર શામાં રુચિ છે? મોક્ષમાં રુચિ. જો આપણે જો કઈ 25 જગ્યાએ આસક્તિ પડી હોય, જો તમે આ કપડાં પહેરે ને એટલે હું માનવાનું નહીં કે આસક્તિ ગઈ. મારા શ્રી બહુ સરસ છે કે પેલો સંન્યાસી બને એટલે આગલે બારણેથી માયા તો જતી રહે, પણ માયા શું કરતી હોય? આ પાછલે બારણે આવતી જ હોય. કેમ? દૈવી એશા મમ માયા ગુણમયી. આ મારી માયા જે ગુણવાળી છે ને, ભલભલાને શું કરે છે? ચક્કરમાં મારી જ મૂકે. અહીંયા ચર્ચા નથી, આગળ આવશે કે સાત્વિક ગુણ પણ છેવટે કેવો છે? બંધનકારક જ છે. હું સાત્વિક છું એમ કહીએ એ પણ શું છે? દૈવી માયાના ગુણ જ છે. જો ક્યાંક ને ક્યાંક આ પરિવર્તનશીલ જગતમાં આપણી બુદ્ધિ શું થાય છે? ક્યાંક ને ક્યાંક ફસાઈ જતી હોય. અને એટલા માટે
મોક્ષ માટે પણ પ્રયત્ન શરૂ કરીએ, સંન્યાસી પણ બની ગયો, પણ ક્યાંક પાછા જગતમાં શું કરી પડે છે? અટવાઈ જ જઈએ. જો એટલે હું વારંવાર કહું, યોગ કરો, આસન કરો, પ્રાણાયામ કરો, ધ્યાન કરો, બધું જ બરાબર છે, પણ એ પણ જો તમારા માટે આ દેહાભિમાન બની જતું હોય તો એ વસ્તુ પણ તમારા માટે શું છે? આત્મજ્ઞાનથી તમને દૂર લઈ જનારું જ છે. વિચારી દો, આપણને ચિંતન આત્માનું કરવાની જરૂર છે, અને આપણે ચિંતન શું કરતા રહીએ છીએ? તમે આસન કરો એટલે કોનું ચિંતન કરવાનું? હાથ આમ કર્યો ને પગ આમ કર્યો, જો વિચારજો તો ચિંતન કોનું થયું? દેહનું ચિંતન. પ્રાણાયામ કરે તો ચિંતન કોનું થયું? પ્રાણાયામનું છે. શરીરનું 15 કિલો વજન ઉતરી ગયું, જો આ સમજ. 15 કિલો ઉતરે, ગમે એટલું ઉતરે, જો આ સમજજો. પણ છેવટે ચિંતન તો તમારું કયું થયું? આ વિકારી જગતનું જ થયું. અને એટલે શંકરાચાર્ય શું કહે છે? મુમુક્ષો હો. આ કર્મનો ત્યાગ માટે અધિકાર કોણ છે? જેને મોક્ષ સિવાય અન્ય કોઈમાં રુચિ નથી. ઇહ અમૂત્રા ફલભોગે વિરાગ. આ જગતની અંતર્ગત કોઈ પણ પ્રકારના કર્મ ફળની તમે ઈચ્છા કરી તો એ તમને શું કરશે? આ જગતમાં ફસાવ્યા વગર રહી શકે છે. આ બધા ઋષિ મુનિઓને જે દ્રષ્ટાંત આપવામાં આવે એ સર્વ દ્વારા શું દર્શાવવામાં આવે છે? જો વિચાર, ઋષિ મુનિ છે, વૈરાગ્યવાન છે, અરણ્યમાં રહે છે, તપશ્ચર્યા કરે છે, અને છતાં પણ મન શું થઈ જાય? જળ ભરતની કથા દ્વારા આપણે શું સમજીએ કે હરણ બાળમાં એમનું મન લાગી ગયું, અને શું થયું? હરણનો જન્મ ધારણ કરવો જ પડે. અને છતાં આપણે તો શું વિચારીએ? ના, અમે તો બહુ દયા. જો તમે વિચાર, કોનું ચિંતન કરીએ છીએ આપણે? ગીતામાં ભગવાન કહેવા નથી, યમ યમ ભાવમ સ્મરેન મુક્ત્વા કલેવરમ તમ તમેવ આપનોતિ. જે ભાવથી તું તારું શરીર છોડશે એ ભાવની પ્રાપ્તિ તને અર્જુન અવશ્ય થવાની. અને એટલે પણ જેને પરીક્ષા લોકાન, આ જગતની પરીક્ષા કરીને સમજી લીધું છે કે આ જગતમાં કોઈ વસ્તુ નિત્ય છે જ નહીં, કોઈ વસ્તુ તમને સુખ આપી શકે એમ છે જ નહીં. જ્યાં સમજો, એટલા માટે સત્ય મિથ્યા એટલું કામનું નથી. ભલે ભગવાન કહેતા હોય કે સતઃ અભાવ ન વિદ્યતે, આ જગત મિથ્યા છે એમ કહીએ ને, એ કઈ કામનું નથી. આ સમજો, ભલે મિથ્યા છે કેરી, પણ ખાઈ ત્યારે મજા તો આવે જ છે. જો આ સમજો, સુખ બુદ્ધિ જતી નથી, આસક્તિ છૂટતી નથી. આ જો વિચાર, ક્યાંક ને ક્યાંક બુદ્ધિ ફસાતી હોય. એટલે શંકરાચાર્ય શું કહે છે? કર્મના ત્યાગનો અધિકાર તો જેને મોક્ષની ઈચ્છા છે, ધર્મ અર્થ કામમાં કોઈ રુચિ નથી, અથવા તો જેને પોતાના અવિક્રિય, અકર્તા, અભોક્તા આત્મા જાણી લીધો છે, એણે જ કર્મનો ત્યાગ કરવાનો છે. અન્ય કોઈ કર્મનો ત્યાગ કરવાની કોઈ આવશ્યકતા નથી. અતઃ એવ ભગવાન નારાયણ સાંખ્યાન વિદુષ અવિદુષ ચ કર્મિણ પ્રવિભજ્ય દ્વે નિષ્ઠે ગ્રાહયતિ જ્ઞાન યોગેન સાંખ્યાનામ કર્મયોગેન યોગિનામ. શંકરાચાર્ય શીખે છે. અને એટલા માટે ભગવાન તો બે પ્રકારની નિષ્ઠા એટલે કે જીવન પ્રણાલી, જો આ સમજ, બે જ પ્રકારની જીવન પ્રણાલી ભગવાન સ્વીકારે છે. એક જ્ઞાન યોગ છે જે સાંખ્ય માટે છે, જે વૈરાગી માટે છે. બીજી જીવન પ્રણાલી છે કર્મયોગની જીવન પ્રણાલી. આ બેમાંથી એક જ નક્કી કરવાનું. ક્યાં તો તમે કર્મયોગી બનીને કર્તવ્યનું પાલન કરો, અથવા તો સર્વનો ત્યાગ કરીને શાસ્ત્ર અધ્યયન કરો, ભક્તિ કરો, પૂજા પાઠ કરો. પણ માતાજી અમે બે કરીએ ચાલે કે નહીં? આપણે દૂધમાંય રહેવાનું ને દહીંમાંય રહેવાનું. જો સમજવાનું. એટલે શંકરાચાર્યજી કહે છે, જો અહીંયા જ નહીં, સંપૂર્ણ ગીતામાં જ નહીં, ઉપનિષદ પણ આ જ ચર્ચા કરે. ઈશાવાસ છે ઈદગુમ સર્વમ. જો ત્યાં પણ શું કે છે? કુર્વન્નેવેહ કર્માણી જીજીવિષસતગુમ સમાહ. ત્યાં આ જ ચર્ચા. એક છે જે સર્વમાં ઈશ્વરના દર્શન કરે છે, એને કર્મની કોઈ આવશ્યકતા નથી, એ સંન્યાસી છે. હજી એને એટલો વૈરાગ્ય થયો નથી, સંન્યાસી નથી. તો પછી એને શું કરવું જોઈએ? 100 વર્ષ જીવવાની આશા કરીને કર્મયોગ પરાયણ જીવન એને જીવવું જોઈએ. આમ ભગવાન પણ પ્રવિભજ્ય દ્વે નિષ્ઠે ગ્રાહયતિ
ભગવાન પણ આ બે પ્રકારની નિષ્ઠાની ચર્ચા કરે છે. એક અજ્ઞાની માટે છે, બીજી જ્ઞાની માટે છે. તથા ચ પુત્રાય આહ ભગવાન વ્યાસઃ દ્વૌ ઇમૌ અથ પંથાનૌ. શંકરાચાર્યજી કહે છે આ બે પંથ છે. વ્યાસજી પોતાના પુત્ર સુખદેવને પણ આ જ ઉપદેશ કરે છે કે હે પુત્ર, જીવનમાં બે પ્રકારની જીવન પ્રણાલી છે. દ્વામેવ ક્રિયાપથશ્ચ એવ પુરસ્તાદ પશ્ચાત સંન્યાસઃ છે. આ સંન્યાસ આપણે તો પછી એક કામ કરીએ, આ બધું કર્તવ્યનું પાલન કરવું, કર્મ કરવું ને ધનની કમાણી કરવી, માથાકૂટ કરવી, એટલે આપણે શું કરીએ? સંન્યાસી બની જશે. એટલે વ્યાસજી કહે છે ક્રિયાપથશ્ચ એવ, પહેલા કયા પથને પકડવાનો છે? આ ક્રિયાપથને પકડવાનો. તતઃ પુરસ્તાદ પશ્ચાત. પુરસ્તાદ એટલે પહેલા ક્રિયાપથ પર તું ચાલ, પછી જ્યારે તારું મન પરિપક્વ બનશે, તારા મનમાં પૂર્ણ વૈરાગ્ય જાગૃત થશે, ત્યારે તું શું કરજે? સંન્યાસશ્ચ જાતા. આમ પહેલો તો કર્મયોગ જ છે. જ્યાં સુધી જો આપણે ભજ ગોવિંદમાં, ઉપદેશ સારમાં અનેક જગ્યાએ જોઈ ગયા કે કર્મમાં ઈશ્વરાર્પણ બુદ્ધિ, કર્મ ફળમાં પ્રસાદ બુદ્ધિ. ગોખી જ નાખવાનું. જો કોઈ પણ કર્મ તમે કરો, ક્યારેય કોઈ અભિમાન કરવાની જરૂર નથી. કેમ? અનહંકાર એવ છે. કોઈ અહંકાર કરવાનો નથી. કેમ? ઈશ્વરાર્પણ બુદ્ધિ. ઈશ્વરે મને આ શરીર આપ્યું, ઈશ્વરે મને ઇન્દ્રિયો આપી, ઈશ્વરે આ સુંદર જગત બનાવ્યું, અને એટલા માટે હું કર્મ કરી શકું. આમ કર્મમાં ઈશ્વરાર્પણ બુદ્ધિ કરીએ. જ્યારે કર્મ ફળ મળે છે ત્યારે કોઈ પ્રકારનું ત્યાં પણ અભિમાન નથી. કર્મફળ પણ શું છે? કર્મફળ દાતા ઈશ્વર છે. પણ આપણે બધા છે ને 50% જેવા જો આ સમજ. આપણું ધારેલું મળે ને ત્યારે બધા પ્રસાદ બુદ્ધિ કરે, પણ ધારેલું નહીં થયું ત્યારે શું છે? જો વિચાર, ધારેલું ન થાય ત્યારે પણ શું થવું જોઈએ? આ પ્રસાદ બુદ્ધિ રહેવી જોઈએ. શંકરાચાર્ય જે પ્રસાદ શબ્દનો અર્થ કરતા કે છે પ્રસાદમ પ્રસન્નમ. જો આ સમજ, આપણને એક જ પ્રસાદ દેખાય. અંબાજી જઈએ તો પ્રસાદ લાવ્યા જ નહીં. જો આ સમજ, પ્રસાદમ પ્રસન્નમ. તમારું મન પ્રસન્ન છે કે નહીં? જો વરસાદ નહીં પડે તોય આપણે અપ્રસન્ન હોઈએ, અને વરસાદ પડ્યા પછી પણ શું છે? વરસાદ પડે પછી આપણે દુઃખી જ છે. જો તમને એટલે આપણે એવું લાગે કે આ ભગવાન પ્રાર્થના કેમ સાંભળતો નથી. જ્યારથી આ માનવ જાત છે ને ત્યારથી ભગવાનને શું થાય કે ભગવાને પેલું કમ્પ્લેન બોક્સ નાખેલું જ નથી. જો આ સમજ, ભગવાનને ખબર જ છે જે પણ કંઈ કરવું એમાં આ તો શું કરવાનો છે? એ વાંધા વચકા કરવાનો છે, ફરિયાદ છે. સમજ, કર્મફળ દાતા ઈશ્વર છે. આમ જો સ્વીકારીએ તો જીવનમાં દુઃખ જેવી વસ્તુ જ નથી. જો જે ગમે જગદગુરુ જગદીશને તે તણો ખરખરો ફોક કર. આ જગતમાં ફરીએ ને, આંખ ને કાન ખુલ્લા રાખીએ તો જેનું 13 માળનું બિલ્ડિંગ છે ને એ દુઃખી જ છે, અને જે એક રૂમમાં રહે છે એ પણ શું છે? દુઃખી જ છે. જો વિચાર, ક્યાંય પ્રસન્નતા જેવું છે જ ને. સમજો. અને એટલા માટે શું કીધું? પુરસ્તાદ ક્રિયાપથ. પહેલા શું છે? આ ક્રિયાપથ છે, કર્મયોગ છે. કર્મયોગ દ્વારા જયારે આપણે અંતઃકરણ શુદ્ધ થશે, અંતઃકરણમાં પ્રસન્નતા હશે, પશ્ચાત સંન્યાસ છે, અને પછી તું સંન્યાસ ગ્રહણ કર. એતમ એવમ વિભાગમ પુનઃ પુનઃ દર્શયિષ્યતિ ભગવાન. અને ભગવાન પણ શું કરશે? આ બે વિભાગ પુનઃ પુનઃ ફરી આ ગીતામાં પણ દર્શાવશે. અતત્વવિત્તુ અહંકાર વિમૂઢાત્મા કર્તાહમિતિ મન્યતે તત્વવિત્તુ ન અહં કરોમિ. જે અજ્ઞાની છે એ પોતાને શું માની રહ્યો છે? હું કરતા છું. જે જ્ઞાની છે એ શું માને છે? નૈવ કિંચિત કરોમિ ઇતિ યુક્તો મન્યેત તત્વવિત. હું કંઈ કરતો જ નથી. જા તથા ચ સર્વ કર્માણિ મનસા સંન્યસ્યાસ્તે સુખમ વસી. એ કોણ છે? સુખમ વસી. જો આ હું હંમેશા કહું, બ્રહ્મ જ્ઞાન મેળવો કે નહીં મેળવો, છેવટે પ્રશ્ન આટલો જ છે, તમે પ્રસન્ન છો કે નહીં? તમે ખુશ થયા કે નહીં? જો વિચાર, કેરી ખાઈ નહીં તો દુઃખી રહેતા હોય,
કોણ તમને સુખી કરે? કોઈ નહીં કરી શકે. ભગવાને તમને સુખી નહીં કરી શકે. આ સમજજો. કેમ? આપણને દુઃખી થવાની શું થઈ ગઈ? આદત જ પડી ગઈ. કોઈની સાથે વાતો કરીએ ત્યારે શું વાતો કરતા હોય? આપણી કેટલી સમસ્યા છે, આપણે કેટલા દુઃખી છે, વિચાર. અને કોકને વળી ચડે. જો આ સમજો તો પોતાની સમસ્યા તો બાજુએ રહી જાય, જગતની સમસ્યાને શું કરે? એ માથે લઈને ફરે. હું જગતમાં પરિવર્તન લાવું. આ 4 દિવસમાં તમાશો જોઈ લીધો. જો આ સમજજો. વિચાર, કોને તમે બદલવાના? શું થઈ ગયું? જો વિચારજો. સંન્યાસના વસ્ત્ર કાઢીને સ્ત્રીના વસ્ત્ર ધારણ કરો આપણે. જો આ વિચારી જોજો. આનાથી મોટા મોટું અપમાન બીજું કયું? વિચાર, કોની સામે તમે કરો? જો વિચાર, આ સમજવાનું. એમની ભાવના શ્રેષ્ઠ છે, પણ જે માર્ગ અપનાવે છે એમાં શું થાય? આ ગીતામાં આવશે ચર્ચા કે તમારો ઉદ્દેશ ગમે એટલો સારો હોય, તમારી ભાવના ગમે એટલી શ્રેષ્ઠ હશે, પણ મહત્વ તમારું સાધન કયું છે? જાણ. અર્જુન ને દુર્યોધનમાં પણ શું ફરક છે મને કહો? અર્જુનને પણ રાજ્યની ઈચ્છા છે અને દુર્યોધનને પણ શાની ઈચ્છા છે? રાજ્યની ઈચ્છા. પણ દુર્યોધન રાજ્યની ઈચ્છાને પૂર્તિ માટે અધર્મનો માર્ગ પકડે છે અને અર્જુન શું કરે છે? અધર્મનો માર્ગ નથી પકડવો એટલા માટે 13 વર્ષ પાંડવો ક્યાં ગયા? વનમાં ગયા. જો સમજ વિચાર. હું વારંવાર એટલે કહું છું કે ભલે તમારે ભોગ કરવો હોય તો કરો ભોગ. તમારે સત્તા મેળવવી છે મેળવો, યશ કીર્તિ મેળવી છે મેળવો. કોઈ ના નથી પાડતું. ધર્મ અર્થ કામ એ શું છે? પુરુષાર્થ છે. પણ ધર્મનું જો તમે ઉલ્લંઘન કરી રહ્યા છો તો કોઈ તમને છોડે નહીં. આ સમજ. આ જગતમાં અહીંયા મરાશ્રી તમને એવું કહેતા, અહીંયા ચૂકવીને જ જવું પડે, પછી તો ઉપરવાળો જ જાણે. જો આ સમજ. કેમ? કારણ કે તમારા હૃદયમાં શું થવાનું? તમે પ્રસન્નતા ગુમાવી દેશો. જો આ સમજો. જ્યાં અધર્મ છે ત્યાં કોઈ પ્રકારની પ્રસન્નતા શક્ય નથી. જો એટલા માટે ગાંધીજી જે જીવતા હતા ને એ બહુ અલગ વસ્તુ હતી. આ સમજો. ગરીબોને જોયા અને એક પોતડી પહેરીને ફરતા હતા. 3rd ક્લાસમાં ટ્રાવેલિંગ કરતા હતા. આ સમજો. અને ભોજન પણ કયું લેતા હતા? બિલકુલ સીધું સાધું ભોજન, અપરિગ્રહ. જો આ સમજો. એટલા માટે આ સત્યના પ્રયોગ વાંચવા જેવી વસ્તુ છે. ત્યાગ કર્યો તો પછી પૂરો ત્યાગ. જો આ સમજો. પણ નથી થતો તો શું કરવાનું? ધર્મના વાડામાં રહીને, ધર્મની મર્યાદામાં રહીને તમે કરો. આ સમજ. એટલે શંકરાચાર્યજી આગળ સમજાવે. તત્ર કેચિત પંડિતમ મન્યાહ વદંતી. એમાં વળી કેટલાક છે પંડિતમ મન્યાહ, પોતાને શું માને છે? બહુ પંડિત માની રહ્યા છે. સૌરાષ્ટ્રની ભાષામાં એને ધદ્ધુ પપ્પુ કહેવાય. જો આ સમજ. સૌરાષ્ટ્રની ભાષામાં શું કહેવાય? ધદ્ધુ પપ્પુ. જો આ અહીંયા બહુ જાણીતું નથી. ધદ્ધુ પપ્પુ એટલે ધર્મ ધુરંતરમ પરમ પૂજ્ય. આ પેલું લાંબુ થાય ને એટલે પેલું શોર્ટમાં લખે. ધ પછી પૂર્ણ વિરામ, પછી ધુ પછી પૂર્ણ વિરામ, પછી પ પછી પૂર્ણ વિરામ, ને પુ પછી પાછું શું કરે? પેલું પૂર્ણ વિરામ. એટલે શું વાંચવાનું? ધદ્ધુ પપ્પુ. જો આ સમજ. પંડિતમ માન્યઃ વદંતિ કેચિત જન્માદિ ષડ ભાવ ક્રિયા રહિત અવિક્રિય અકર્તા એક અહમ આત્મા ઇતિ ન કસ્યચિદ જ્ઞાનમ ઉત્પદ્યતે યસ્મિન સતી કર્મ સંન્યાસ ઉપદિશ્યતે. શંકરાચાર્યજી કહે છે કેટલાક અધૂરા ઘડા જે છે ને એ છલકાતા હોય. પંડિત માન્યઃ એટલે કે પોતાને બહુ મોટા પંડિત માનતા હોય. એ લોકો શું કહે છે? પોતાને જન્મ મૃત્યુ રહિત આત્મા જાણવું શક્ય જ નથી. જો આ સમજ. અવિક્રિય અકર્તા એક અહમ આત્મા ઇતિ કસ્યચિદ જ્ઞાનમ ન ઉપપદ્ય. આવું જ્ઞાન શક્ય જ નથી. જો આ સમજ. અને એટલા માટે તમે શું કરતા રહો? તમે ભક્તિ કરો, પુણ્ય કરો, ધર્મની પ્રાપ્તિ કરો. જો કેમ? આત્મા અકર્તા છે જ ને. જો આત્મા અકર્તા હોય તો પછી શાસ્ત્ર ઉપદેશ શું કામ કરે? તું આ કર્મ કર. જો સમજો. અને એટલા માટે એ લોકો શું કહે છે? આ સર્વ કર્યો સંન્યાસે જરૂર જ નથી. કેમ? અકર્તા આત્મા હોય તો સર્વ કર્મ સંન્યાસ છે. અકર્તા આત્મા છે જ ને. આત્મા તો શું છે? કર્તા છે. આ જગત, આ ભગવાને જગત શાના માટે બનાવ્યું?
જો આ વિચાર. કોક મને કે આ ભગવાને આ જગત બનાવ્યું એટલે ભગવાનનું પ્રારબ્ધ તો ખરું જ ને. લોકો જાત જાતનું વિચારતા હોય. આ સમજો, ભગવાનનું પ્રારબ્ધ, ભગવાનનું પ્રારબ્ધ, ભગવાન અહીંયા આગળ કહેવા નથી. કશ્ય કર્તારમ અભિમાન વિદ્યા કર્તારમ આ બધાનું કરતા હું છું, છતાં હું પોતે કોણ છું? અકર્તા. ભગવાન વારંવાર કહેવા નથી. મત્સ્થાની સર્વભૂતાની નચ મત્સ્થાની ભૂત, સર્વભૂતો મારામાં છે. અને પછી ફેરવી તોડીને શું કે નચ મત્સ્થાની ભૂતાની, મારામાં કોઈ ભૂતો છે જ. આમ અનેક પ્રકારના પંડિતો, કેટલાક પંડિતો એવા છે, કેટલાક સંપ્રદાય એવા છે જે ઈશ્વરને સ્વીકારતા નથી. ઈશ્વર નામની વસ્તુ જ નથી. હું જ ઈશ્વર, એટલે મારા જ નામનો મંત્ર કરો, મારા મંત્ર કરીને તમારું કલ્યાણ થઈ જાય. જો ઈશ્વર શું થઈ ગયો વિચાર. હું પહેલેથી એટલે કહેતી આવી, જે સંપ્રદાયમાં ઈશ્વરને મહત્વ નથી ને એ સંપ્રદાય હિન્દુ સંપ્રદાય કે વૈદિક સંપ્રદાય કહેવાય જ નહીં. વિચાર. આમ શંકરાચાર્યજી કહે છે કેટલાક લોકો આ પ્રકારથી માને છે કે આવા ષડ ભાવ વિકાર રહિત આત્મા અકર્તા છે, એવી કોઈ વસ્તુ છે જ નહીં, સ્વીકારવા નથી. આત્મા તો કોણ છે? કર્તા છે. કર્તા છે, ભોગતા છે, જીવ છે. અને એટલા માટે એ લોકો વિરોધ કરે. શાનો? સર્વકર્મ સંન્યાસ પણ શક્ય જ નથી. ના, શંકરાચાર્યજી કહે છે પણ એવું શક્ય જ નથી. કેમ? કે ભગવાન સ્વયં જ કહી રહ્યા છે ન જાયતે મ્રિયતે વા ઇત્યાદિ શાસ્ત્ર ઉપદેશ અનર્થક્ય. આવું જો તમે કહેતા હોય તો પછી પ્રશ્ન શું થાય? જો વિચાર. હું એટલે વારંવાર બધાને કહું કે જે પુસ્તક વાંચો હોય ને વાંચો, તમે જે મહાત્માને શ્રવણ કરવું હોય કરો, પણ એ પુસ્તક કે મહાત્મા જે કહી રહ્યા છે એ ભગવદ્ ગીતાની જો વિરુદ્ધ હોય તો પછી નિર્ણય તમારે કરવો પડે કે ભગવદ્ ગીતામાં ભગવાનની વાક્યને તમે સમર્થન આપશો કે મહાત્માના વાક્ય. અને જો તમે એમ કહેતા ના એ મહાત્માના વાક્ય ને, તો એનો અર્થ એવો કે તમે એમ માનો છો કે ભગવાન કરતા પેલા મહાત્મા કોણ છે. અને ધારો કે તમે એમ માનો કે ના ના આ તો વ્યાસજીએ લખેલી છે, વ્યાસે ન ગ્રસિતામ, જો આ સમજજો, તો એનો અર્થ કે વ્યાસ કરતા એ તમારા મહાત્મા કોણ છે? વિચાર. સમજો. વ્યાસજી કહી રહ્યા છે, ભગવાન સ્વયં કહી રહ્યા છે હું સર્વવ્યાપી છું. જો આ સમજો, સર્વવ્યાપી છું તો ભગવાનનો કોઈ આકાર છે? સમજો. અને એને શંકરાચાર્યજી કહે છે કે શાસ્ત્ર અનર્થક્ય. આ શાસ્ત્ર જે આપણને ઉપદેશ કરે છે એ ઉપદેશ પણ શું થઈ જાય? અનર્થ થઈ જાય. તમે એમ કહો છો સંન્યાસ નામની વસ્તુ જ નથી, તમે એમ કહો છો અકર્તા આત્મા જ નથી, તો જયારે શાસ્ત્ર જે કહી રહ્યું છે એ બધી વસ્તુ શું થઈ જવાની? અનર્થક થઈ જવાની. જો આ વિચાર સમજવાનું. તથા ચ શાસ્ત્ર ઉપદેશ સામર્થ્યાત ધર્મ અસ્તિત્વ વિજ્ઞાનમ કર્તુઃ ચ દેહાંતર સંબંધી જ્ઞાનમ ચ ઉત્પદ્યતે. શંકરાચાર્યજી કહે છે આ શાસ્ત્રના ઉપદેશના સામર્થ્યથી આ ત્રણ વસ્તુ સ્પષ્ટ છે. પહેલું શું છે? ધર્મ અસ્તિત્વ જ્ઞાનમ. જા સમજા શબ્દ બહુ મજા. શાસ્ત્રથી જ ધર્મ છે. આ સમજો. કર્મમાં ધર્મ નથી, શાસ્ત્રના ઉપદેશમાં ધર્મ છે. શાસ્ત્ર તમને કહે છે ધર્મ કોને કહેવાય, શાસ્ત્ર તમને કહે છે અધર્મ કોને કહેવાય. પણ એ બધું કોનાથી છે? શાસ્ત્ર ઉપદેશ સામર્થ્ય. શાસ્ત્રના ઉપદેશના સામર્થ્યથી તમને આ પહેલું જ્ઞાન શું થાય છે? ધર્મ અસ્તિત્વ જ્ઞાનમ. પણ કે કોના માટે છે? કર્તુઃ. આ ધર્મના અસ્તિત્વનું જ્ઞાન કોના માટે છે? કર્તા માટે છે. એ જ કર્તા માટે પછી શું છે? દેહાંતર સંબંધી જ્ઞાનમ ચ ઉત્પદ્યતે. ધર્મ છે, ધર્મને કારણે પાપ અને પુણ્ય છે, અને પાપ અને પુણ્ય છે તો શું થવાનું? દેહાંતર સંબંધી જ્ઞાનમ. બીજો દેહ આપણે પ્રાપ્ત કરવો પડવાનો. આ જ્ઞાન પણ કોને કારણે છે? શાસ્ત્રના ઉપદેશથી છે. કોઈ જોઈને આવ્યું નથી. સ્વર્ગ છે ને આવીને તમને કહેવાનું નથી. તો સ્વર્ગ છે, નર્ક છે, પાપ છે, પુણ્ય છે, ધર્મ છે, અધર્મ છે. જીવ અને શિવ તો આપ ઈચ્છા એ થયા રચી પરપંચ 14 લોક કીધા. પણ આ બધું જ્ઞાન ક્યાંથી આપણને મળશે? શાસ્ત્રથી જ મળવાનું. અને જે શાસ્ત્ર કરતા માટે ધર્મ અને દેહાંતર પ્રાપ્તિની ચર્ચા કરે, જો સમજજો,
જે શાસ્ત્ર ધર્મના અસ્તિત્વનું જ્ઞાન આપે છે, જે શાસ્ત્ર ધર્મને કારણે દેહાંતર સંબંધનું જ્ઞાન આપે છે, એ જ શાસ્ત્ર આપણને શું કહે છે? તથા શાસ્ત્ર તસ્ય એવ આત્મનઃ અવિક્રિયત્વ અકર્તૃત્વ એકત્વાદિ વિજ્ઞાનમ કસ્માદ ન ઉપપદ્યતે. અને અર્ધ અંડ ન્યાય કહેવાય. આને શું કહેવાય? ઈંડું છે એ અર્ધમ તુ પચનાય અર્ધમ તુ પ્રસવાય. સંસ્કૃતમાં શું કહેવાય? આ અડધું ઈંડુંથી હું ભોજન બનાવું છું અને અડધું પાકી રાખું, એમાંથી પછી બચ્ચા જન્મે. શક્ય છે? અડધો કૂવો આજે કૂદવાનો અને અડધો કૂવો ક્યારે કૂદવાનો? કાલે. ચાલો ને, કૂવો કૂદવો હોય તો શું કરવું પડે? એ પૂરો જ કૂદવો. સમાચાર મળ્યા સીતા માતા લંકામાં છે, દરિયા કિનારે પહોંચી ગયા. જામવાને શું કીધું? હું કૂદકો મારીને જઈશ કરો, પણ પાછું અવાશે નહીં. જા બોલો, એક વાનર કે હું જાઉં ખરો પણ મારથી અડધું પહોંચાય, હવે આખું નહીં પહોંચાય. જા તમે લંકા જવું હોય, સીતા માતાની ભાળ મેળવવી હોય તો શું કરવું પડે? એમ શંકરાચાર્યજી કહે છે કે આ અડધું અડધું જે આપણને આદત છે ને, એ ખોટી છે. કરતા આત્મા છે, ધર્મ અધર્મ છે, પાપ પુણ્ય છે, અન્ય દેહની પ્રાપ્તિ છે, આ બધું આપણે સ્વીકારીએ છીએ. પણ જયારે અવિક્રિય અકર્તા આત્માનું જ્ઞાન આવે ત્યારે આપણે શું કહી જઈએ? ના ના ના, એવું અકર્તા વત્તા કશું છે જ નહીં. ક્યાં તો તમે શાસ્ત્ર સ્વીકારો તો પૂર્ણ સ્વીકારો, નહીં તો પછી એવું અડધું અડધું કરવાનું નહીં. પણ આ બધા શું કરી રહ્યા છે? અડધું શાસ્ત્ર સ્વીકારી રહ્યા છે. કરતા છે, ધર્મ છે, અધર્મ છે, જન્મ મરણ છે, આ બધું સ્વીકારે. પણ જે જન્મ મરણની ચર્ચા કરે છે, દેહાંતર પ્રાપ્તિની ચર્ચા કરે છે, એ જ શાસ્ત્ર આપણને કયું જ્ઞાન આપે છે? પુનર્જન્મ ન વિદ્યતે. જે શાસ્ત્ર પુનર્જન્મની ચર્ચા કરે છે, એ જ શાસ્ત્ર આપણને એ પણ જ્ઞાન આપી શકે છે જેનાથી ફરીથી આ જન્મ મરણના ચક્કરમાં તમારે પડવું જ પડે નહીં. જે શાસ્ત્ર ધર્મ અને અર્થ અને કામ માટે છે, એ જ શાસ્ત્ર આપણને શું કરી શકે છે? મોક્ષ પણ આપી શકે. અને એટલે શંકરાચાર્યજી કહે છે આ અડધું અડધું કરવાની જરૂર નથી. શાસ્ત્રાત તસ્ય એવ આત્મનઃ, એ જ શાસ્ત્ર આપણને શું કહે છે? અવિક્રિય અકર્તા આત્મા છે અને એનું જ્ઞાન ન થાય એવું તમે કઈ રીતે કહી શકો? કારણ અગોચરત્વાદિતિ છે, પણ આત્મા કોઈ જોયો? કારણ અગોચર એટલે શું છે? આત્માનો કોઈ દર્શન કરે? અકર્તા આત્મા કોઈ જોયો? જન્મ મરણ વગરના આત્મા કોઈ જોયો? અવિક્રિય આત્મા કોઈ જોયો? કારણ અગોચર કોઈ જોતું જ નથી. જા વિચાર. શંકરાચાર્યજી કહે છે ના, મનસા એવ અનુદ્રષ્ટવ્યમ. આ આત્મા કોઈના અનુભવનો વિષય છે જ નહીં. અહીંયા આવશે, અહીંયા જ આવવાનું. અવ્યક્તોયમ અચિંત્યોયમ. અવ્યક્ત એટલે કે એ ક્યારે ઇન્દ્રિયોનો વિષય બનતો નથી. પણ ઇન્દ્રિયોનો વિષય નથી, જો આ સમજો બરાબર. આ તર્ક સમજી લે. ઘણા લોકો આ તર્ક કરતા હોય. જો આ સમજો, ઇન્દ્રિયોનો વિષય નથી એટલે એ નથી એવું તમે કહેશો? આપણા ગુજરાતમાં એક ક્લબ છે, સત્ય શોધક સભા. જો આ સમજ, કેટલાક કામ સારા કરે, પેલી અંધશ્રદ્ધા મિટાવે છે, કામ સારા કરે. જો આ સમજ. પણ એ જ લોકો પછી શું કહે? પણ એ આપણા અનુભવમાં નથી એટલે બધું શક્ય નથી. જો એ લોકોનો તર્ક છે. આ સમજ. તમારી સામે આવો કોઈ ભટકાઈ જાય ને, એને કેમ જવાબ આપવો ને, હું તમને બતાવું. એને બહુ સીધો સાધો પ્રશ્ન પૂછવાનો, તું પરણેલો છે કે નથી પરણેલો? જા સમજ. એમ કે પરણેલો છે, એને બીજો આટલો જ પ્રશ્ન પૂછવાનો, તારી પત્ની તને આંખથી દેખાય? પંચદશીમાં વિદ્યાનંદગીરી આ પ્રશ્ન ઉઠાવે. આંખથી પત્ની દેખાય? કરણ અગોચર. જા સમજો. ઇન્દ્રિયોનો વિષય છે પત્ની? પત્ની ઇન્દ્રિયોનો વિષય છે? પતિદેવ ઇન્દ્રિયોનો વિષય છે? આ મારો છોકરો મને બહુ વાલો લાગે, આ વાલ ઇન્દ્રિયોનો વિષય છે? વિચાર કરે. કોઈ તમને પ્રેમ કરે છે, ઇન્દ્રિયોનો વિષય છે? આપણે જે જોઈએ છે અને આપણે જે સમજીએ છે ને,
આપણે જે વ્યવહાર કરીએ છીએ એમાં બહુ ફરક છે. આ પુષ્પ છે, જો આ સમજ, એ ઇન્દ્રિય ગોચર કહેવાય. મારા બાગનું પુષ્પ છે, ઇન્દ્રિય ગોચર. આ શરીર ઇન્દ્રિય ગોચર છે. આ મારું શરીર છે, ઇન્દ્રિય ગોચર. જ્યાં વિચારો એટલે કહું, વેદાંતમાં આવીને તો ચા પીને જ આવવાનું. ઘર ઇન્દ્રિય વિષય છે, પણ તમારું ઘર ઇન્દ્રિય વિષય છે. જો તમે ફક્ત ઇન્દ્રિય વિષયને જ માનતા હોય, મેઘરાજની સવારી આવી કહેવાય. આને શું કહેવાય? મેઘરાજાની સવારી આવી. પછી શાંતિથી તો આવે નહીં. પેલો વરરાજાનો ઘોડો આવે તો શાંતિથી નહીં આવે, તો પછી મેઘરાજાનો ઘોડો શું કામ શાંતિથી આવે? એ ગાજતે વાજતે જ આવે. આ સમજ. જો વિચાર, આ જગતમાં એટલી બધી વસ્તુઓ છે જે તમે ઇન્દ્રિયોથી ગ્રહણ કરતા નથી. ફક્ત શાનાથી ગ્રહણ કરો? મનથી. કોઈ તમને પ્રેમ કરે છે કે નથી કરતું એ પણ તમે ગ્રહણ કરી શકો છો. જો આ સમજો, ગ્રહણ નથી થતું એમ નથી. એ પ્રેમનો અનુભવ તમને થાય છે, પણ ઇન્દ્રિયથી ગ્રહણ કર્યું. કોઈ તમારાથી નારાજ છે, ઇન્દ્રિયથી ગ્રહણ કર્યું. વિચાર, માણસની આંખ જોઈને આપણને ખબર પડે ભાવ. એનો અર્થ શું થયો? એ તમે આંખથી જોયો ભાવ કે મનથી જોયો? શંકરાચાર્યજી કહે છે, જો આ સમજો, આ જગતની ઘણી બધી વસ્તુ છે જે મનથી આપણે સમજી શકીએ છીએ. ઇન્દ્રિયથી ગ્રહણ કરવું આવશ્યક નથી. એ જ રીતે આ આત્માને પણ ઇન્દ્રિયથી ગ્રહણ જ કરવો પડે એવું કોઈ આવશ્યકતા છે નહીં. શ્રુતિમાં તો શું કે છે? મનસા એવ અનુદ્રષ્ટવ્યમ. આ આત્માના દર્શન કરવાના છે, પણ કઈ રીતે કરવાના છે? મનસા એવ. બૃહદારણ્યક ઉપનિષદમાં અને બહુ વિસ્તારથી ચર્ચા. અને દ્રષ્ટવ્યમ પણ નથી. શું કીધું? અનુદ્રષ્ટવ્યમ. એનો શું થયો? તું જાતે દર્શન કરવા જશે તો એ આત્માના દર્શન નહીં થાય. યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ. જાતે. આ અનુ એટલે પછી એવું કહેવાય. રામ ગચ્છતિ, લક્ષ્મણ અનુગચ્છતિ. રામ જઈ રહ્યા છે, લક્ષ્મણ પાછળ જઈ રહ્યો. જા. તો શાસ્ત્ર દ્રષ્ટવ્યમ ને બદલે શું કીધું? અનુદ્રષ્ટવ્યમ. જા. અનુ એટલે પછી. એટલે કોના પછી? શાસ્ત્ર ઉપદેશ શ્રવણ અનુ. જ્યાં સુધી શાસ્ત્રના ઉપદેશનું શ્રવણ કરીએ નહીં ત્યાં સુધી આ આત્મજ્ઞાન થઈ શકે એમ છે જ નહીં. જા સમજ. મનસા દ્રષ્ટવ્યમ એમ કહીએ ને તો હજી ગોટાળો છે. કેમ? તો મારા મનથી હું કરી લઉં. આ શાસ્ત્ર સાંભળવાની જરૂર નથી. ઘરે બેસીને હું મનથી જ આત્માના દર્શન કરી લઉં. એટલે શ્રુતિ માતા શું કે છે? અનુદ્રષ્ટવ્યમ. એટલે શંકરાચાર્ય ઇતિ શ્રુતે હે શાસ્ત્ર આચાર્ય ઉપદેશ શમદમાદિ સંસ્કૃતમ મન આત્મદર્શને કારણમ. ઇન્દ્રિયોથી એ ગ્રહણ નહીં થાય, પણ ક્યારે ગ્રહણ થઈ શકે? બે વસ્તુ છે. આચાર્યના ઉપદેશનું શ્રવણ કરીએ અને મન કેવું હોય? શમ દમાદિ સંસ્કૃતમ મન. શાસ્ત્ર ઉપદેશ તો કરે, ગુરુજી ઉપદેશ કરી રહ્યા છે, આચાર્ય પાસે શ્રવણ કરી રહ્યા છે, સ્વામિનીજી બધું ઉપરથી જ જાય. કેમ? અસંસ્કૃતમ મન. મનમાં જો સંસ્કાર નહીં હોય, ધર્મ નહીં હોય, વૈરાગ્ય નહીં હોય તો પછી આ આત્મજ્ઞાન મેળવવું શક્ય નથી. એનો અર્થ શું થાય? આચાર્યના ઉપદેશની પણ આવશ્યકતા છે, પોતાના અંતઃકરણના નિર્માણની પણ આવશ્યકતા. બરાબર સમજ? એનો અર્થ શું થાય? શાસ્ત્રનો આચાર્ય ઉપદેશ જે શ્રવણ કરવું એને જ્ઞાન યોગ કહેવાય. શાસ્ત્ર શ્રવણ કરવું શું છે? જ્ઞાન. અંતઃકરણને સંસ્કૃત કરવું એને શું કહેવાય? કર્મ યોગ કહેવાય. એનો અર્થ શું થાય? કર્મયોગ વિના અંતઃકરણ સંસ્કૃત થાય નહીં, શુદ્ધ થાય નહીં. અને અંતઃકરણ શુદ્ધ નથી તો આચાર્યના ઉપદેશનું શ્રવણ નિષ્ફળ જાય. અને એટલે શંકરાચાર્યજી કહે છે આવું જે અંતઃકરણ છે જેને શાસ્ત્ર ઉપદેશ કરી રહ્યું છે
જે અંતઃકરણ સંસ્કૃત છે આત્મદર્શને કરણમ, એ જ મન તમારા માટે આત્મદર્શન કરવા માટે કરણ છે, સાધન બની જાય. એટલે આગળ કહ્યું ને, મનસ સંન્યસ્ય, છેવટે સમજદારી તો ક્યાં મેળવવાની છે? અતિન્દ્રિયમ બુદ્ધિગ્રાહ્યમ, તમારી બુદ્ધિમાં એ સમજદારી કેળવાની છે. તમે પોતાને કઈ રીતે ઓળખો છો? તથા ચ તદ અધિગમાય અનુમાને આગમે ચ સતિ જ્ઞાનમ ન ઉપપદ્યતે ઇતિ સાહસમ એતત. શંકરાચાર્યજી કહે છે, આમ શાસ્ત્ર છે, આચાર્યનો ઉપદેશ છે, કર્મયોગ છે, અંતઃકરણ શુદ્ધિ માટેના સાધનો છે, આ સંપૂર્ણ શાસ્ત્ર આપણી સામે છે, અને છતાં પણ જો તમે એવું કહેતા હોય કે આ આત્મજ્ઞાનમ ન ઉપપદ્યતે ઇતિ સાહસમ એવ, આ તો શું છે? સાહસ જ કહેવાય. જો આ સમજ વિચાર, એટલું જ નહીં, અનુમાનમ, અનુમાને આગમે છે. આ અનુમાને આવશ્યક છે, ખાલી પ્રત્યક્ષ પ્રમાણ નહીં. અનુમાન એટલે શું છે? પરોક્ષ પ્રમાણ છે, શાસ્ત્ર છે. આમ આપણી પાસે પ્રમાણ છે. આ તો કોના જેવું છે? એટલે ડોક્ટર બિચારો મહેનત કરીને પછી તમને ચશ્મા કાઢી આપે ને પછી ચશ્મા પહેરો અને પછી ડોક્ટરને પણ મને તો દેખાતું જ નથી, તો ડોક્ટર શું કરે? એટલે અત્યારે ચશ્મા નંબર કાઢ્યા હતા ને બતાવ્યું ત્યારે બધું બરાબર કીધું, આ ચશ્મા બનાવી આપ્યા, અને ચશ્મા બનાવી આપ્યા પછી આ પહેર્યા પછી શું કહે છે? દેખાતું નથી. જો વિચાર, એક દાદા આંખ બતાવવા ગયા, તો ડોક્ટર બેસાડે કે દાદા પેલી છેલ્લી લીટી વાંચો, તો ભાઈ નથી વંચાતું. એની ઉપરની વાંચો, નથી વંચાતું. જા દાદા પહેલી વંચાય કે નહીં? કહું છે નથી વંચાતું ભાઈ. પેલો વિચાર કરે કે આવડા મોટા એચ ને આઈ લખેલ, આ વંચાતું નથી. કે દાદા પહેલી લીટી નથી વંચાતી. કહું છું ને ભાઈ નથી વંચાતું. કાકા દેખાતું જ નથી. અલે ભાઈ ભણ્યો જ નથી. ગયા વર્ષે એક ભાઈ અમેરિકાથી આવ્યા, પછી આંખના ડોક્ટરને બતાવવા ગયા. આંખના ડોક્ટરને ત્યાં જાઓ ને તમે, એ પાસે 3 પ્રકારના બોર્ડ હોય. જો સમજ, એક અંગ્રેજીના હોય, પછી ગુજરાતીમાં હોય, અને ત્રીજું બોર્ડ તમે જો ને તો ટપકા હોય, 4 ટપકા હોય, 6 ટપકા હોય. જો સમજ, એટલે આમ ભાઈ પેલા વર્ષોથી અમેરિકા જ રહે. જો સમજ, એટલે પછી આવે ને પછી એમણે આંખ બતાવી, મોતિયાનું ઓપરેશન કરાવ્યું, પછી એમણે જોયું કે પેલું ટપકાવાળું છે અને ગુજરાતી પણ છે. જા એટલે પછી ડૉક્ટરને કે આ તમે આ ગુજરાતી છે, આ ટપકાવાળું છે. એક ડૉક્ટર સાહેબ આ બોર્ડ મળે કે નહીં આવું તૈયાર? એટલે કે કેમ? એક મારે અમેરિકા લઈ જવું. કે કેમ અમેરિકા લઈ? કે આપણા ઘણા બા દાદા એવા છે ને કે અંગ્રેજી વંચાય ને પછી આંખ બતાવવા જાય ને તો તકલીફ પડે. કે અમેરિકામાં અંગ્રેજી જો, એ થોડું કંઈક બીજું રાખવાનું. જા સમજ. શાસ્ત્ર કહે છે, આચાર્ય છે, ઉપદેશ થઈ રહ્યો છે, જ્ઞાન થાય જ ને એવું જો તમે કહો તો શંકરાચાર્ય શું કહે છે? એ સાહસ છે. સાહસ એટલે કે અવિચારી પગલું. સાહસ કોને કહેવાય? અવિચારી પગલું. આ વિચાર્યા વગર તમે શું કરો છો? બોલી રહ્યા છો. જ્ઞાનમ ન ઉપપદ્યતે. એટલે અર્જુનને એવું જ હતું. અકર્તા આત્માની જયારે અર્જુનને વાત કરી તો અર્જુનના મનમાં શંકા જ હતી કે આ જ્ઞાન મને થાય કે ન થાય. જો સમજ, એ છેલ્લે 18મા અધ્યાય સુધી એના મનમાં શંકા જ હતી કે પોતાને અકર્તા, જન્મ મૃત્યુ રહી નિર્વિકારી આત્મા હું સમજી શકીશ કે નહીં. એને મનમાં તો શંકા જ થતી. અને એટલે ભગવાન એને 4થા અધ્યાય શું કહે છે? એવમ બહુવિધા જ્ઞાન તપસા પૂતા. અર્જુન દુઃખી નહીં થા, આ જ્ઞાન કઈ નવું નથી. બહુવિધા પૂર્વૈ પૂર્વતરમ શ્રુતમ. અર્જુન અનેક લોકો આ જ્ઞાન રૂપી તપશ્ચર્યાથી પાવન થઈ ગયા છે. તને પણ આ જ્ઞાન થશે. એને અશક્ય માનવાની જરૂર જ નથી. અને એટલે શંકરાચાર્યજી કહે છે, જ્ઞાનમ ચ ઉત્પદ્યમાનમ તદ વિપરીતમ અજ્ઞાનમ અવશ્ય બાધતે ઇતિ અભ્યુપગંતવ્યમ. અને એટલા માટે એક વસ્તુ તો આપણે નિશ્ચય કરવો જ પડે. અભ્યુપગંતવ્યમ એટલે કે આ વાત તો આપણે અવશ્ય માનવી જ પડે. જો સ્વીકારવી, અભ્યુપગમ એટલે સ્વીકારવું. શંકરાચાર્યજી કહે છે અને એટલા માટે આટલી એક વાત તો આપણે સ્વીકારવી જ પડે.
અવશ્ય સ્વીકારવી પડે કે આત્મજ્ઞાન ઉત્પન્ન થાય છે, અને જ્યારે આત્મજ્ઞાન ઉત્પન્ન થાય છે ત્યારે અજ્ઞાનની એ શું કરે છે? બાધતે, નિવૃત્તિ અવશ્ય કરે છે. જ્ઞાનમ તેહમ જાસમ જ્ઞાનેન તુ તદ જ્ઞાનમ નાશિતમ આત્મનઃ. આત્માનું જ્ઞાન અવશ્ય થાય છે, અને જ્યારે આત્માનું જ્ઞાન થાય છે ત્યારે અજ્ઞાનની પણ શું થઈ જાય છે? નિવૃત્તિ અવશ્ય થાય છે. કેમ? તદ વિપરીતમ, કારણ કે આ અજ્ઞાન કેવું છે? એનાથી વિપરીત છે. બે વિપરીત વસ્તુ સાથે રહી શકે ને? ક્યાં તો જ્ઞાન હોય અને ક્યાં તો અજ્ઞાન હોય. એટલે પૂજ્ય સ્વામીજી બહુ સરસ કે જ્ઞાન થાય પછી જતું નથી, અને અજ્ઞાન ગયું આવતું નથી. જો આ સમજ, એકવાર જ્ઞાન થયું પછી શું છે? એ જાય નહીં. અને અજ્ઞાન એકવાર નિવૃત્ત થઈ ગયું પછી શું છે? જો એ વસ્તુ આ બીજા અધ્યાયમાં છેલ્લે ભગવાન કહે છે, એશા બ્રાહ્મી સ્થિતિ પાર્થ ન એના પ્રાપ્ય વિમુચ્યતે. એકવાર આ બ્રાહ્મી સ્થિતિ, પોતાને પૂર્ણ બ્રહ્મ સ્વરૂપ જાણી લીધું પછી શું છે? ન વિમુચ્યતિ, ફરીથી એને વિમોહ થતો નથી. જો અને અર્જુન એવું માનતો નહીં કે હવે હું ગરડો છે ને, આ ગરડે ગઢ પણ કોણ આ પાકે ગળે કાટલો ચડાવવાનો? ચિત્વા શ્યામ અંતકાલે કે મૃત્યુ સમયે પણ જો તારી બ્રહ્મમાં સ્થિતિ થઈ ગઈ તો શું છે? બ્રહ્મ નિર્વાણમ મૃચ્છતિ. અને એટલા માટે આપણું લક્ષ્ય તો એ હોવું જોઈએ કે આપણે બ્રહ્મ જ્ઞાન પ્રાપ્તિ માટે પ્રયત્ન કરીએ, અજ્ઞાનની નિવૃત્તિ માટે પ્રયત્ન કરતા રહીએ. તચ્ચ અજ્ઞાનમ દર્શિતમ હંતા અહમ હતઃ અસ્મિ ઇતિ. અને એ જ અજ્ઞાન ભગવાને આગળ બતાવી દીધું. ઉભા ઉતાવ ન વિજાનીતઃ, જે પોતાને હનન ક્રિયાનો કર્તા માને છે, જે પોતાને હનન ક્રિયાનો કર્મ માની રહ્યો છે, એ બંને જણા શું છે? આત્માને જાણતા નથી. આમ અજ્ઞાન છે એ તો ભગવાને બતાવી જ દીધું. અને આ જ્ઞાન દ્વારા શું થશે? અત્ર છે આત્મન હનન ક્રિયાયા કર્તૃત્વમ કર્વત્વમ હેતુ કર્તૃત્વમ છે અજ્ઞાનમ કૃતમ દર્શિતમ. આમ આત્મામાં ત્રણ પ્રકારના અધ્યારોપ છે. એક કર્તૃત્વ છે, એટલે કે હું કર્મ કરનાર છું. કર્મત્વમ એટલે કે મારા પર કર્મ થઈ રહ્યું છે, એટલે હું કર્મનો વિષય છું. અથવા શું છે? હેતુ કર્તૃત્વમ, એટલે બીજા પાસે કર્મ કરાવી રહ્યો છે. કમ ઘાતયતિ કહ્યું ને, એ હનન ક્રિયા કેવી રીતે કરે છે, અથવા બીજા પાસે હનન ક્રિયા કેવી રીતે કરાવે છે. જો એટલે શંકરાચાર્યજી કહે છે આ બધી વસ્તુ કોને કારણે છે? અજ્ઞાન કૃતમ દર્શિતમ. આ બધું કોને કારણે છે? અજ્ઞાનને કારણે. અને જો તમે સમજો, આ તર્ક સમજી લો. જો ભગવાન અજ્ઞાન દર્શાવી રહ્યા છે તો એનો અર્થ શું થયો? જ્ઞાન પણ શું છે? હોવું જ જોઈએ. જો અજ્ઞાન છે તો પછી શું છે? જ્ઞાન હોવું જ જોઈએ. ભગવાન અજ્ઞાન શાના માટે દર્શાવે? આ તો કોના જેવું છે? એટલે એક ભાઈ ડોક્ટર પાસે ગયો, તો ડોક્ટરે એને તપાસ્યું, લોહીની તપાસ કરાવીને એક્સરે કરાવી, બધું કરાવ્યું. પેલો બાપો બિચારો ભોળો, એને કઈ ખબર પડે એટલે ડોક્ટર પર પૂરી શ્રદ્ધા, બધું કર્યું. પછી બધા રિપોર્ટ લઈને ડોક્ટર પાસે પાછો ગયો. ડોક્ટરે બધા રિપોર્ટ જોયા. બધા રિપોર્ટ જોયા ને પછી કે જો ભાઈ, આ તારું લોહી ઓછું છે, આ તારું વજન ઉતરી રહ્યું છે એ વાતે સાચી, આ તારું પેટમાંય ગરબડ છે. જા આ બધું શું છે ને એ પછી ડોક્ટરે કહ્યું, સાહેબ એ બધું બરાબર, આ તમે કીધું ને એ બધું બરાબર, પણ મારે કરવું શું એ તો મને ખબર નથી. ભગવાને આપણને શું બતાવે છે કે અજ્ઞાન છે, આ અજ્ઞાન છે એમ છે. તો અજ્ઞાન શાના માટે દર્શાવ્યું ભગવાને? ભગવાન અજ્ઞાન દર્શાવીને શું કહેવા માંગે છે કે તું જ્ઞાન મેળવી લે તો પછી આ તારી સમસ્યા હલ થઈ જશે. તેમ ડોક્ટરની જેમ સમસ્યા તો બતાવી દીધી, શું છે બધું કહી દીધું, તો પછી ઉપાય પૂછવાનો ત્યારે શું કરવાનું? કઈ નહીં, તું અજ્ઞાની છે, અજ્ઞાની તરીકે જ જીવ. ભગવાન એવું કહેવા માંગે? જો સમજો,
શંકરાચાર્યજી કહે છે કે આ ભગવાન જયારે અજ્ઞાન દર્શાવી રહ્યા છે તો શાના માટે અજ્ઞાન દર્શાવી રહ્યા છે કે તારી મૂળ સમસ્યા અજ્ઞાનને કારણે. આ જગત તારી સમસ્યા નથી. તું તારી જાતને અવિક્રિય આત્મા જાણતો નથી એટલે તું દુઃખી થઈ રહ્યો છે અર્જુન. અને એટલા માટે 21મા શ્લોકમાં ભગવાન શું કહે છે? વેદ અવિનાશીનમ. તું આત્માને શું કર? અવિનાશી જાણી લે. તું જાણ. જે આત્માને અવિનાશી જાણે છે એને પછી કોઈ પ્રકારનું કર્મ રહેતું નથી. કર્મ નથી તો પાપ પુણ્ય નથી, અને પાપ પુણ્ય નથી તો જન્મ મરણ પણ નથી. અને એટલે શંકરાચાર્યજી કહે છે તચ્ચ સર્વ ક્રિયાસુ અપી સમાનમ કર્તૃત્વાદેહે અવિદ્યા કૃતત્વમ ચ. આનો અર્થ શું થાય? ફક્ત હનન ક્રિયા જ નહીં, સર્વ ક્રિયા માટે આ સમાન જ છે કે તું પોતાને કર્તા માની રહ્યો છે, પણ એક કર્તૃત્વ જે છે કોને કારણે છે? અવિદ્યા કૃતત્વમ. આ કર્તૃત્વ પણ કોને કારણે છે? અવિદ્યાને કારણે. અને જ્યાં સુધી અવિદ્યા દેવી બેઠી છે ત્યાં સુધી કર્તૃત્વની નિવૃત્તિ થઈ શકે એમ છે જ નહીં. અને જો કર્તૃત્વની નિવૃત્તિ નહીં થાય તો પછી શું છે? જો સમજ. આમ ભગવાન આપણને શું કરી રહ્યા છે? પેલી મૂળ સમસ્યા તરફ લઈ જવાનો પ્રયત્ન કરે છે. આપણે જે બતાવી રહ્યા છે ને એ બધા એને ડોક્ટરની ભાષામાં કહીએ ને તો આપણે બધા શું થઈ રહ્યું છે ને એ કહીએ છીએ, એને સિમ્ટમ્સ કહેવાય. જા સમજ. તાવ આવે છે, થાક લાગે છે, પણ આ બધું કોને કારણે છે એ શું થવું જોઈએ? એ પકડાવવું જોઈએ. અને ભગવાન શું કહે છે? આ તારા બધા દુઃખનું કારણ શોક સંવિઘ્ન માનસ. આ તારા બધા દુઃખનું કારણ તો શું છે? આ કર્તૃત્વ છે. અને કર્તૃત્વ કોને કારણે છે? અવિદ્યા કૃતત્વમ. અવિદ્યાને કારણે છે. અને શાની અવિદ્યા છે? આ પાછી અહીંયા ગરબડ જ હોય આ સમજ. એટલે શંકરાચાર્ય સ્પષ્ટ અવિક્રિયત્વાદ આત્મન. શાનું અજ્ઞાન છે? આત્માના અવિક્રિયપણાનું અજ્ઞાન છે. અને જ્યાં સુધી આત્માના અવિક્રિયપણાનું અજ્ઞાન છે, એટલે કે આત્માના અવિક્રિય જાણતો નથી, ત્યાં સુધી શું થવાનું છે? આ ગડબડ ચાલુ જ રહેવાનું. વિક્રિયવાન હિ કરતા આત્મન કર્મભૂતમ અન્યમ પ્રયોજતિ કુરુ ઇતિ. જે પોતાને વિક્રિયવાન આત્મા જાણે છે એ પોતે કર્મ કરે છે, અથવા એના પર કર્મ થાય છે, અથવા બીજાને કર્મ કરવા માટે શું છે? કુરુ ઇતિ. તું કર એમ બીજાને કર્મ કરવા માટેની પ્રેરણા આપી શકે. પણ જે પોતાને અવિક્રિય આત્મા જાણે છે એને પોતાને કોઈ કર્તૃત્વ કર્મ છે જ નહીં. અને જો કર્તૃત્વ કર્મ નથી તો પછી શોક નામની વસ્તુ પણ શક્ય જ નથી. એનો અર્થ શું થાય? જ્યાં સુધી પોતાને અવિક્રિય આત્મા આપણે જાણતા નથી ત્યાં સુધી શું થવાનું? શોકની નિવૃત્તિ કરવી અશક્ય છે. અને એટલે ભગવાન આગળ પ્રતિજ્ઞા વાક્યમાં શું કહી ગયા? પંડિતાહ ન અનુશોચન્તિ. અર્જુન, જે પોતાને અવિક્રિય આત્મા જાણે છે એને પછી શોક કરવાનો રહેતો નથી. ઓમ સ્વસ્તિ પ્રજાભ્યઃ પરિપાલયન્તામ ન્યાયેન માર્ગેણ મહી મહીષાઃ ગોબ્રાહ્મણેભ્યઃ શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવન્તુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી તસ્ય શાલિની દેશોऽયં શોભરહિતઃ બ્રાહ્મણા સन्तુ નિર્ભયાઃ. ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ સર્વેષાં શાન્તિર્ભવતુ સર્વેષાં પૂર્ણં ભવતુ સર્વેષાં મંગલં ભવતુ સર્વે ભવन्तુ સુખિનઃ સર્વે સन्तુ નિરામયાઃ સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિत् દુઃખભાગ્ ભવેत्. અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાत् પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે.
ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.